બનાવવાની વિગતો અનુસાર અંદારા ગામમાં બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત પટેલ અને તેમના પડોશી દીપાબેન પટેલ પોતાના બકરા ઘર પાસે બાંધ્યા હતા. બપોરના સમયે અજાણ્યા તત્વોએ આ સ્થળે ત્રાટક હતા અને પશુપાલકોના કુલ 4 બકરાઓની ચોરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના બકરા એક કારમાં ભરીને વેચવા માટે સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હ્યુન્ડાઈ i20 કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ચોરીના 4 બકરા મળી આવ્યા હતા. પોલીસે આ મામલે નડિયાદ ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રાહુલ હસમુખ તરપડાને ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ બકરા સુરત જઈને વેચવાની પેરવીમાં હતો. પોલીસે બકરા અને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ચોરીમાં સામેલ અન્ય 2 સગીરોતોને પકડવાનો ચક્રો ગતિમાન કર્યા છે.